નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરની અંદર આપણે સંબંધની વિધેયમાં સ્વાધ્યાય એકના દાખલા જોતા હતા. એમાં છેલ્લા જે 4-5 MCQ છે એ જ આપણે બાકી હતા, બાકીના દાખલા પૂરા કર્યા હતા. તો આજે જે MCQ બાકી છે એમાં આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 1 નો છેલ્લે આપણે 15મો દાખલો જોયો હતો. એના પછી 16, 17, 18 અને 19 ચાર જે છે એ MCQ છે. તો 16મો પ્રશ્ન જે છે કે ગણ એ આપેલો છે સ્વાધ્યાય 1 દાખલા નંબર 16 કે એ બરાબર 1, 2, 3 આ લો અને 1, 2 અને 1, 3 ને સમાવતા સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા 1, 2 અને 2, 3 1, 2 અને 2, 3 ને સમાવતા સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા ખાલી જગ્યા છે. અને એમાં જે અલગ અલગ ઓપ્શન આપેલા છે એમાં પહેલો ઓપ્શન એ જે છે 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3 અને ઓપ્શન ડી 4. તો જો અહીંયા જે આપણને આપેલું છે કે એ ગણ આપણે લેવાનો છે 1, 2 અને 3. આની અંદર 3 સભ્યો છે. હવે આર સંબંધ આર એવો છે કે જેમાં 1, 2 છે અને 2, 3 છે. આ બંનેને નો સમાવેશ થાય છે. હવે સંબંધ કેવો છે તો કે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય એવો સંબંધ. એવા કેટલા સંબંધ મળે કે જે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત હોય નહીં? તો આપણે અહીંયા વિચારીએ જો કે અહીં આર બરાબર કયા કયા ઘટક લેવાના છે? 1, 2 અને 2, 3 લેવાના છે, બરાબર. હવે મારે સ્વવાચક સંબંધ કરવો હોય તો સ્વવાચક માટે શું કરવું પડે? તો કે સ્વવાચક માટે તો ફરજિયાત 1, 1, 2, 2 અને 3, 3 લેવા પડે. આપણને ખ્યાલ છે સ્વવાચક સંબંધ કોને કહે છે? તો કે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે એ બિલોંગ્સ ટુ આર હોય તો એને આપણે સ્વવાચક સંબંધ કહીએ છીએ. એટલે આ સંબંધને જો મારે સ્વવાચક કરવો હોય તો શું લેવું પડે? 1, 1, 2, 2 અને 3, 3. એટલે આ 3, 3 1, 1, 2, 2 3, 3 ઘટકો તો છે જ. હવે બીજા કોને સમાવવાના છે? 1, 2 અને 2, 3. હવે જો હું વિચારું કે 1, 2 અને 2, 3 હવે સંબંધ જે છે સંમિત થવો જોઈએ. તો સંમિત થવા માટે આપણે સંમિત સંબંધની વ્યાખ્યા ખ્યાલ છે કે સંમિત સંબંધ કોને કહેવાય? તો કે એ બી બિલોંગ્સ ટુ આર માટે એ બી બિલોંગ્સ ટુ એ માટે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય તો એના પરથી બી એ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. એ બી બિલોંગ્સ ટુ આર હોય તો બી એ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ. ઉલટાવો અને તો એની અંદર સભ્ય હોવો જોઈએ. તો જો અહીંયા 1, 1 એને ઉલટાવો તો 1, 1 જ થાય, 2, 2 ને ઉલટાવો તો 2, 2 થાય, 3, 3 ને ઉલટાવો તો 3, 3. એટલે આ 3નો કોઈ પ્રશ્ન નથી. 1, 2 તો આની અંદર મારે શું ઉમેરવું પડે? 2, 1 1, 2 તો 2, 1 બરાબર છે. પછી 2, 3 તો શું ઉમેરવું પડે? 3, 2 બરાબર. 2, 3 તો 3, 2. હવે જો આ સંબંધ જે છે સ્વવાચક છે અને સંમિત પણ છે. પરંપરિત છે કે નહીં વિચારો? તો પરંપરિત નથી. શું કામ? કે જો દાખલા તરીકે આ લઈએ આપણે કે 1, 2 અથવા તો આ સંબંધની અંદર 1, 2 અને 2, 3 પારંપરિક કોને કહે આપણે સંબંધને યાદ કરીએ આપણે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે આ વાત કરી હતી
કે પરંપરિત સંબંધ કોને કહેવાય? તો કે AB અને BC બિલોંગ્સ ટુ જો R હોય તો એના પરથી AC બિલોંગ્સ ટુ R થવું જોઈએ. AB અને BC બિલોંગ્સ ટુ R હોય તો AC બિલોંગ્સ ટુ R થવું જોઈએ. પણ અહીંયા જો કે આ 1 2 જો અહીંયા 1 2 અને 2 3 બિલોંગ્સ ટુ R, પરંતુ 1 2 અને 2 3 બિલોંગ્સ ટુ R, પરંતુ 1 3 નોટ બિલોંગ્સ ટુ R છે. 1 3 નોટ બિલોંગ્સ ટુ R, માટે આ સંબંધ કેવો નથી? તો કે સંબંધ જે છે એ પરંપરિત નથી. એટલે આ જે છે એક એવો સંબંધ મળ્યો આપણને કે જે સ્વવાચક છે, સંમિત છે, પરંતુ પરંપરિત નથી. હવે જો આના સિવાયના ઘટકો ખરેખર હતા ક્યાં ક્યાં બાકી? તો કે આના સિવાય બાકી રહ્યા હતા ક્યાં ક્યાં ઘટકો? તો કે 2 ઘટકો બાકી રહ્યા, 1 3 અને 3 1. 1 3 અને 3 1. આની અંદર 1 3 ઉમેરી શકાય નહીં, કારણ કે જો 1 3 ઉમેરો ને તો આ સંબંધ કેવો થઈ જાય? પરંપરિત થઈ જાય. આની અંદર 1 1 2 2 3 3, 1 2 અને 2 3 તો અહીંયા કીધું હતું કે 1 2 અને 2 3 ને સમાવવાના છે. એટલે 1 2 અને 2 3 આપણે લીધા તો ફરજિયાત 2 1 અને 3 2 લેવા પડે તો જ સંમિત થાય. કારણ કે પ્રશ્નમાં કન્ડિશન શરત એવી છે કે સ્વવાચક અને સંમિત હોય. એટલે આ 2 લીધા તો એની હારે આ 2 તો ફ્રીમાં લેવા જ પડે, કારણ કે તો જ સંબંધ કેવો થાય? સંમિત થાય. આના સિવાયના ઘટકો વધ્યા હતા ક્યાં ક્યાં? તો કે 1 3 અને 3 1. બરાબર. હવે 1 3 ને ઉમેરો તો સંબંધ કેવો થઈ જાય? પરંપરિત થાય. એટલે આને ઉમેરવાનો પ્રશ્ન આવતો નથી. એટલે આવી જે છે કે સંબંધોની સંખ્યા, તો આવો માત્ર એક જ સંબંધ મળે. બરાબર, બીજો કોઈ સંબંધ મળે નહીં. કારણ કે જો 1 3 ને ઉમેરવા જઈએ તો 1 3 ને ઉમેરો તો 3 1 પણ ઉમેરવા પડે, અને 1 3 ને 3 1 ઉમેરો તો સંબંધ કેવો થઈ જાય? પરંપરિત પણ થઈ જાય. પણ પ્રશ્નમાં શરત એવી છે કે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય. એવો સંબંધ કયો છે એવું નથી કીધું. એવા સંબંધોની સંખ્યા કેટલી છે? તો એવા સંબંધોની સંખ્યા કેટલી છે? તો કે આવો એક જ સંબંધ મળ્યો તો આવા સંબંધોની સંખ્યા 1 છે. એટલે અલગ અલગ જે ઓપ્શન આપ્યા છે એમાંથી સાચો જવાબ જે છે એ, કે આવા સંબંધોની સંખ્યા 1 છે. એટલે આ છે દાખલા નંબર 16 અથવા MCQ નંબર 16. ત્યારબાદ 17મો દાખલો જે છે એની વાત કરીએ આપણે કે ગણ એ બરાબર 1 2 3, એ બરાબર 1 2 3 લો તો 1 2 ને સમાવતા સામ્ય સંબંધની સંખ્યા, 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા, ખાલી જગ્યા છે. બરાબર, અલગ અલગ જે ઓપ્શન આપેલા છે એમાં એ જે છે 1 B 2 C 3 અને D 4. આપણને ખ્યાલ છે સામ્ય સંબંધ કોને કહેવાય? તો કે જે સંબંધ જે છે સ્વવાચક, સંમિત અને પરંપરિત ત્રણે ત્રણ હોય એને આપણે સામ્ય સંબંધ કહીએ છીએ. તો અહીંયા હવે જો 1 2 અને 3 આના માટે સામ્ય સંબંધ લખવો હોય મારે તો પહેલાં તો દાખલા તરીકે હું એકને નામ આપું R1, પહેલો સંબંધ. બરાબર, સ્વવાચક માટે શું થાય? તો કે સ્વવાચક માટે તો 1 1 2 2 અને 3 3 આ તો લેવા જ પડે. એટલે આ સ્વવાચક થયો. બરાબર છે. સંમિત માટે હવે આના સિવાયના ઘટકો જે છે એમાં દાખલા તરીકે ઉપરના મતો એ જ પ્રમાણે લઈએ આપણે કે 1 2 1 2. બરાબર, તો 1 2 લઈએ એટલે ફરજિયાત શું લેવું પડે પછી? 2 1, તો જ સંમિત થાય ને. 1 2 2 1. બરાબર, હવે 1 2 2 1. હવે આ સંબંધ જે છે એ પરંપરિત થાય કે નહીં વિચારીએ આપણે. તો જો આ સંબંધ પરંપરિત થાય કે નહીં? અહીંયા સ્વવાચક તો છે, સંમિત પણ છે. પરંપરિત માટે 1 2 અને 2 1 તો શું હોવું જોઈએ? 1 1 હોવું જોઈએ. તો 1 1 છે. પછી આને વિચારો તો 2 1 અને 1 2, 2 1 અને 1 2 તો 2 2 હોવું જોઈએ. તો 2 2 પણ છે. બરાબર, એટલે એક આ સંબંધ જે છે કેવો થાય? સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત પણ છે. બરાબર સમજો. જો સ્વવાચક છે, સંમિત છે અને પરંપરિત પણ છે. કારણ કે અહીંયા તમે જોઈને વિચારી શકો. હવે આના સિવાયનો બીજો કયો સંબંધ મળે? તો આપણે વિચારીએ કે આમાં વધારાના ઘટકો જે ઉમેરીએ કે 1 1 2 2 3 3 1 2
અને 2 1. આના સિવાયના કયા ઘટકો વધ્યા? તો એના સિવાયના ઘટકો વધશે 1 3 3 1, 2 3 અને 3 2. બરાબર, આના સિવાયના આ ઘટકો વધે. હવે જોજો, બરાબર સમજો. હું એક ઘટક ઉમેરવામાં, આ સંબંધ તો સ્વવાચક, સંમિત અને પારંપરિક છે એટલે સામ્ય સંબંધ છે જ, પેલો R1. હવે R2 માં હું એક ઘટક ઉમેરું. કયો ઘટક ઉમેરું? કે 1 3 ઉમેરું આની અંદર. તો મારે ફરજિયાત 3 1 લેવા પડે, કારણ કે તો જ સંબંધ કેવો થાય? સંમિત થાય. ખાલી 1 3 લઈ લઉં તો સંબંધ જે છે સંમિત ન થાય, અને સંમિત ન થાય તો સામ્ય સંબંધ થાય નહીં. એટલે 1 3 લીધા તો સામે શું લીધું? 3 1. બરાબર છે. હવે જો 1 3 અને 3 1, તો અહીંયા 2 1 અને 1 3, તો પારંપરિક માટે 2 1 અને 1 3 હોય તો 2 3 હોવું જોઈએ. તો અહીંથી આ બંને આવી ગયા, તો હવે આ બંને પરથી ફરજિયાત મારે શું લેવું પડે? 2 3 લેવું પડે. બરાબર છે. અને 2 3 લ્યો તો સંબંધ છે ફરીથી પાછો સંમિત થવા માટે 2 3 હોય તો શું હોવું જોઈએ? 3 2 પણ હોવા જોઈએ કે નહીં? બરાબર છે. એટલે કે આમાં બધા જ ઘટકો આવી ગયા. 1 1 2 2 3 3, 1 2 2 1 1 3 3 1 2 3 અને 3 2. તો આવા મને કુલ કેટલા સંબંધ મળ્યા? તો કે જે સંબંધ જે છે સામ્ય સંબંધ હોય એવા 2 સંબંધ મળ્યા, R1 અને R2. તો આમાં જે અલગ અલગ ઓપ્શન છે એમાંથી સાચો જવાબ જે છે બી, કે 1 2 ને 3 લે તો 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા કેટલી થાય? તો કે 2 થાય. એટલે આ જે છે એ 17મો દાખલો છે. ત્યારબાદ એના પછીનો આગળનો MCQ છે, એમાં આગળ વધીએ આપણે. દાખલા નંબર 18. F જે છે R થી R ચિહ્ન વિધેય છે. ચિહ્ન વિધેય એટલે શું? આપણને ખ્યાલ છે કે f ઓફ x બરાબર +1 0 અને -1. જો x ની કિંમત ગ્રેટર દેન 0 હોય તો 1, x બરાબર 0 હોય તો 0, અને x લેસ દેન 0 હોય તો -1. આ f વિધેય છે. અને બીજું વિધેય છે g. g વિધેય જે છે R થી R, R થી R, અને આ વિધેય છે મહત્તમ પૂર્ણાંક વિધેય. મહત્તમ પૂર્ણાંક વિધેય. g ઓફ x બરાબર પેટીમાં x, આ રીતે વ્યાખ્યાયિત કરેલું વિધેય છે. અથવા જેને આપણે કહીએ કે x અથવા x થી નાના પૂર્ણાંકોમાં મહત્તમ પૂર્ણાંક, આ રીતે વ્યાખ્યાયિત કરેલ છે. તો પ્રશ્ન જે છે તો FOG અને GOF 0 થી 1, ઓપન ઇન્ટરવલ 0 અને ક્લોઝ ઇન્ટરવલ 1 માં એકના એક જ અથવા કૌંસમાં કહીએ કે સમાન છે, આ પ્રશ્ન છે. અને અલગ અલગ ઓપ્શન છે. એ ઓપ્શન છે હા, બી ઓપ્શન છે ના, સી ઓપ્શન છે સંદિગ્ધ, અને ઓપ્શન ડી છે સંયોજિત વિધેયનું અસ્તિત્વ નથી. સંયોજિત વિધેયનું અસ્તિત્વ નથી. તો અહીંયા જો કે આ પ્રશ્ન છે, બરાબર સમજીએ આપણે. પહેલાં તો પ્રશ્ન શું કહેવા માગે છે? એફ અને જી બે વિધેય આપ્યા છે. એફ આર થી આરનું વિધેય છે ચિહ્ન વિધેય. ચિહ્ન વિધેય એટલે આપણને ખ્યાલ છે કે એક્સની કિંમત ગ્રેટર દેન 0 હોય તો એનો જવાબ 1 થાય, એક્સની કિંમત 0 હોય તો એનો જવાબ 0 થાય, અને એક્સની કિંમત ઋણ હોય લેસ દેન 0 હોય તો એનો જવાબ -1 થાય. બીજી વાત, બીજું વિધેય જી આપ્યું છે આર થી આર, મહત્તમ પૂર્ણાંક વિધેય. જી ઓફ એક્સ બરાબર પેટીમાં એક્સ. આપણે આગળ પણ સમજી ગયા, 11મા ધોરણમાં પણ વાત કરેલી છે કે મહત્તમ પૂર્ણાંક વિધેય કોને કહેવાય? તો કે આ જે છે ને એ એક્સ થી નાના અથવા એક્સને સમાન પૂર્ણાંક, એમાં મહત્તમ પૂર્ણાંક દર્શાવે. એક્સથી નાના અથવા એક્સને સમાન પૂર્ણાંક. દાખલા તરીકે આવી રીતે હોય
કે પેટીની અંદર 5, તો 5થી નાના અથવા 5ને સમાન પૂર્ણાંક કયા કયા થાય? તો કે 5થી નાના અથવા 5થી સમાન પૂર્ણાંક 5, 4, 3, 2 આ બધા થાય. તો આમાં મહત્તમ પૂર્ણાંક કોણ? તો કે 5. તો આનો જવાબ મળે 5. આવી રીતે હોય કે 2.1 પેટીમાં 2.1, તો આનો અર્થ શું થાય? તો આનો અર્થ પેટીમાં 2.1 એટલે 2.1 થી નાના અથવા એને સમાન પૂર્ણાંક કયા કયા? તો કે 2.1 થી નાના અથવા સમાન પૂર્ણાંક 2, 1, 0, -1 આ બધા એનાથી નાના પૂર્ણાંક થયા. આમાં મહત્તમ પૂર્ણાંક કોણ? તો કે 2. આનો જવાબ મળે 2. આવી રીતે હોય કે 3.7, તો 3.7 ને સમાન અથવા એનાથી નાના પૂર્ણાંક કયા થાય? તો કે 3, 2, 1 આ બધા થાય. તો આમાં મહત્તમ કોણ? તો કે આમાં મહત્તમ 3. તો આનો જવાબ મળે આપણને 3. બરાબર. આ બધી વાત આપણે આગળ કરેલી છે 11મા ધોરણની અંદર, અને યાદ કરી લેવાનું તમારે બરાબર. મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે શું? તો કે પોઈન્ટ પછીના આંકડાને અવગણી નાખે, અથવા તો આવી રીતે લખેલું હોય કે 1/2 પેટીની અંદર 1/2 અથવા 0.5. તો આનો જવાબ કેટલો મળે? તો કે ખરેખર 0.5 જે છે આનાથી નાના અથવા એને સમાન પૂર્ણાંક કયા કયા? તો કે 0, -1, -2, -3. તો આમાં મહત્તમ પૂર્ણાંક થાય 0. એટલે આનો જવાબ મળે આપણને 0. બરાબર. એટલે આ મહત્તમ પૂર્ણાંક વિધેય છે. તો આ f અને g બંને વિધેય છે. f ચિહ્ન વિધેય છે, g મહત્તમ પૂર્ણાંક વિધેય છે. હવે FOG અને GOF 0 થી 1 માં એકના એક જ છે. એકના એક એટલે સમાન છે. આપણે કેમ કહીએ કે આ બંને એકના એક જ છે, તો એ બંને એકના એક જ છે એટલે આ બંને વિધેય એકના એક જ છે, અથવા તો કે સમાન છે. પ્રશ્ન એવો છે કે બંને વિધેય f અને g સમાન છે. પછી ઓપ્શન છે એમાં હા, ના, સંદિગ્ધ એટલે કાંઈ કહી શકાય નહીં, અને ડી કે સંયોજિત વિધેયનું અસ્તિત્વ નથી. આ બંને માટે f અને g સમાન છે એવું નથી કીધું. FOG અને GOF આપણે આગળ સંયોજિત વિધેયની વાત કરી ગયા કે FOG અને GOF કેવી રીતે મેળવવા. તો FOG અને GOF છે બંને 0 થી 1 માં સમાન વિધેય છે. હા, ના, સંદિગ્ધ અથવા સંયોજિત વિધેયનું અસ્તિત્વ નથી. તો આપણે ચેક કરવું પડે. 0 થી 1 આમાં 0 ન આવે, 0 આવે નહીં. ખરેખર 0 થી 1 એટલે શું? તો કે 0 થી 1 આનો અર્થ એવો થાય કે આની અંદર 0, અહીંયા 0 અને અહીંયા આ 1, આ બે બિંદુ છે. તો આ 0 આવે નહીં, 1 આવી જાય. બરાબર છે. અંતરાલ આપણે ભણ્યા હોય સંવૃત વિવૃત, એટલે આ ઓપન છે ને આ ક્લોઝ છે, એટલે 0 લેવાય નહીં. 1 સુધીની કોઈ પણ સંખ્યા લેવાય, 1 પણ લઈ શકાય. બરાબર. તો જો મારે ચેક કરવું છે તો હું એક કિંમત લઉં કે ધારો કે આપણે 0 થી 1 ની વચ્ચે હું લઉં 1/2 કે x બરાબર, ધારી લઈએ આપણે કે ધારો કે x બરાબર 1/2. આના માટે GOF શું થાય અને FOG શું થાય એનો વિચાર કરીએ આપણે. તો x બરાબર 1/2 માટે FOG ઓફ 1/2 આપણને ખબર છે. FOG ઓફ x એટલે શું? તો કે f ઓફ g ઓફ x એટલે કે f ઓફ g ઓફ f એટલે 1/2. બરાબર છે. હવે જો વિચારીએ g ઓફ x બરાબર શું છે? પેટીની અંદર x. તો આનો જવાબ મારે મેળવવો હોય તો કેમ મળશે? તો કે આના બરાબર f ઓફ g ઓફ x એટલે પેટીમાં x. તો g ઓફ 1/2 એટલે શું થાય? પેટીની અંદર 1/2 આવું લખી શકાય. બરાબર છે. તો અહીંથી મને f ઓફ આ પેટીમાં 1/2 એટલે શું? પેટીમાં 1/2 એટલે 0. બરાબર છે. તો આ શું થયું? f ઓફ 0. f ઓફ 0. હવે વિચારો વિધેય f માં જુઓ, f ઓફ 0 ની કિંમત કેટલી થાય? તો કે જો x બરાબર 0 તો એનો જવાબ છે 0. એટલે ફાઇનલી આનો જવાબ આપણને મળ્યો 0 કે f o g ઓફ 1/2 આના બરાબર શું મળે છે? 0. આને આપણે નંબર 1 આપી દઈએ. બરાબર છે. બીજી વાત કરી દઈએ GOF. આ FOG ની વાત કરીએ. હવે કોની વાત કરીએ? GOF ની. કે તથા GOF ઓફ 1/2. GOF ઓફ 1/2 એટલે કે G ઓફ f ઓફ 1/2 આવું લખી શકાય. GOF ઓફ 1/2 એટલે કે G ઓફ f ઓફ 1/2. હવે f ઓફ 1/2 એટલે શું? જો અહીંયા વિચારો
એફ વિધેય માટે આપણે ત્રણ રીતે અલગ અલગ છે કે ગ્રેટર દેન 0 હોય તો 1, લેસ દેન 0 હોય તો -1 અને 0 હોય તો 0. તો 1/2 એટલે ગ્રેટર દેન 0 થયા કે નહીં? ધન સંખ્યા. તો ધન સંખ્યા હોય તેનો જવાબ કેટલો મળે? 1. એટલે કે આના બરાબર g ઓફ f(1/2) નો જવાબ આપણને મળશે 1. f(1/2) નો જવાબ શું મળશે? 1. હવે આ શું મળ્યું? g ઓફ 1. g ઓફ 1 માં વિચાર કરો તો g ઓફ 1 એટલે શું? પણ g ઓફ x એટલે પેટીમાં x. તો g ઓફ 1 એટલે પેટીમાં 1 આવે કે નહીં? પેટીમાં 1 નો જવાબ કેટલો મળે? આપણે હમણાં જ વાત કરી કે મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે શું? તો કે એનાથી મોટા અથવા એને સમાન પૂર્ણાંકોમાં એનાથી નાના અથવા એને સમાન પૂર્ણાંકો મોટો પૂર્ણાંક. તો આ પેટીમાં 1 નો જવાબ થાય 1. એટલે કે આવું કહી શકાય કે GOF ઓફ 1/2 બરાબર આપણને મળે છે 1. બરાબર. તો આને હું નંબર આપી દઉં 2. તો જો એક સમાન કિંમત કે FOG ઓફ 1/2 બરાબર 0 મળ્યું, જ્યારે GOF ઓફ 1/2 બરાબર શું મળે છે? 1. જો સમાન વિધેય હોય બે એકના એક જ હોય તો કોઈ પણ કિંમત આગળ સમાન જવાબ મળવો જોઈએ, પણ અહીંયા 1/2 આગળ સમાન જવાબ મળતો નથી. જો સમજો મેં 1/2 શું કામ લીધા? 0 થી 1 ની વચ્ચેની કોઈ પણ કિંમત લેવાની છે. જરૂરી નથી કે આ લેવાના સિવાય પણ કોઈ પણ લઈ શકાય, પણ કેવી લેવાની? 0 થી મોટી અને 1 જેવડી અથવા 1 થી નાની, કારણ કે વાત આપણે માત્ર આની જ કરવાની છે. બરાબર છે. એટલે કે તો અહીંથી આવું કહી શકાય કે અલગ અલગ જે ઓપ્શન છે એમાંથી FOG અને GOF બંને સમાન છે. તો માટે 1 અને 2 પરથી FOG ઓફ 1/2 નોટ ઇક્વલ ટુ GOF ઓફ 1/2. એટલે આ બંને સમાન નથી અને એ બંને સમાન નથી. તો માટે FOG અને GOF સમાન નથી. એટલે કે અલગ અલગ જે 4 ઓપ્શન છે એમાંથી સાચો જવાબ જે છે બી, ના. બરાબર કે આ FOG અને GOF બંને સમાન નથી. એટલે આ દાખલા નંબર 18 MCQ જે છે એ. ત્યારબાદ છેલ્લો દાખલો જે 19મો છે એની વાત કરીએ. MCQ નંબર 19. જો એમાં એવું કીધું છે કે ગણ AB પર દ્વિક્રિયાઓની સંખ્યા AB પર દ્વિક્રિયાઓની સંખ્યા અલગ અલગ ઓપ્શન આપ્યા છે. A 10, B 16, C 20 અને ઓપ્શન D 8. હવે જો અહીંયા જે છે ગણ AB, આના પર દ્વિક્રિયાની સંખ્યા. આના પર આપણે દ્વિક્રિયા ગણ A ની અંદર કેટલા ઘટકો છે આને આપણે દાખલા તરીકે A નામ આપી દઈએ કે ધારો કે A બરાબર કેપિટલ A બરાબર A અને B, એટલે આના સભ્યોની સંખ્યા 2 છે. દ્વિક્રિયા કોને કહેવાય? તો કે સ્ટાર વિધેય એવું છે કે A ક્રોસ A થી A. દ્વિક્રિયા આપણે કોને કહે છે? સ્ટાર વિધેય ક્યાંથી ક્યાંનું? A ક્રોસ A થી A નું વિધેય હોય તો એને આપણે દ્વિક્રિયા કહે છે. તો અહીંયા જો આ ગણ છે દાખલા તરીકે, આને હું દર્શાવું કે A ક્રોસ A. હવે A ક્રોસ A માં કેટલા ઘટક આવે? તો અહીંયા A છે, A બરાબર AB. હવે A ક્રોસ A લખતા આવડે કે નહીં? A ક્રોસ A એટલે શું? તો કે આ સ્મોલ AB ક્રોસ ફરીથી સ્મોલ AB, જોડી બનાવો છે. પહેલી જોડી AA, ત્યારબાદ AB, AB, પછી BA અને BB. તો આ 4 જોડ બનશે. એટલે કે અહીંયા જો મારે A ક્રોસ A લખવું હોય કે આ આપણે આને A ક્રોસ A કહીએ, A ક્રોસ A, તો આના સભ્યોની સંખ્યા 4 થાય. કયા કયા સભ્યો છે એમાં? તો કે એક છે પહેલાં AA, પછી AB, પછી BA અને
બી બી બરાબર. એની સામે જવાબ શેમાં મળવો જોઈએ? એમાં. તો સામે ગણ અહીંયા હું એ દર્શાવું તો આ એ બરાબર. તો એની અંદર માત્ર બે સભ્યો છે. કયા કયા? તો કે એક એ અને બીજો બી. અને આ એ ક્રોસ એ થી એ ની દ્વિક્રિયા જેને આપણે સ્ટાર નામ આપીએ છીએ. હવે વિચારો અહીંથી કેટલી રીતે સંકળાઈ શકે? તો કે આ એ જે છે એ અથવા બી બે સાથે સંકળાઈ શકે. એ બી જે છે એ અથવા બી બે સાથે સંકળાઈ શકે. બી એ જે છે બે એ અથવા બી સાથે સંકળાઈ શકે. અને એવી રીતે બી જે છે એ પણ એ અથવા બી સાથે સંકળાઈ શકે. તો અહીંયા એવું કહેવાય કે દ્વિક્રિયા માટે એ ક્રોસ એનો દરેક ઘટક બે સભ્યો એના ગણ એના દરેક ઘટક જે છે ગણ એના બે સભ્યો સાથે સંકળાઈ શકે. માટે દ્વિક્રિયાની સંખ્યા આપણો ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત જે છે કે આ જે છે બે સાથે સંકળાઈ શકે. પહેલો ઘટક અહીંયા બીજો ઘટક જે છે એ પણ બે સાથે સંકળાઈ શકે. ત્રીજો પણ બે સાથે અને ચોથો પણ બે સાથે. તો એફબીસી મુજબ ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ એક ક્રિયા એમ રીતથી થતી હોય, બીજી ક્રિયા એન રીતથી થતી હોય તો કુલ ક્રિયા જે છે એમ ગુણ્યા એન રીતથી થાય. તો અહીંયા આ બધાનો ગુણાકાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 ની 4 ઘાત અથવા 2 2 4 4 2 8 8 2 16 બરાબર. અહીંયા કૌંસમાં લખવું તો લખાય કે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત મુજબ બરાબર. કુલ કેટલા પ્રકાર થયા? તો કે 16 પ્રકાર. તો આમાં જે અલગ અલગ ઓપ્શન છે એમાં સાચો જવાબ જે છે આવશે બી. તો આ એક વાત થઈ. અને બીજું કે આમાં એક શોર્ટકટ ટ્રીક પણ છે કે કુલ દ્વિક્રિયાની સંખ્યા એ બી પરની દ્વિક્રિયાની સંખ્યા. તો એમાં વાત એવી છે કે જો કોઈ ગણ એ જે છે એની અંદર સભ્યોની સંખ્યા નોંધ લખી દઉં અહીં, આ બરાબર યાદ રાખવાની. ગુજકેટમાં અથવા JEEની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એમાં સીધી ગણતરી થઈ શકે. આ પ્રમાણે વિચારવું ન પડે કે ગણ એમાં સભ્યોની સંખ્યા n હોય. કેટલી હોય સભ્યોની સંખ્યા? n જેટલા સભ્યો હોય તો તેમાં દ્વિક્રિયા સ્ટાર જે છે એ ક્રોસ એ થી એ ની સંખ્યા n ની ઉપર n સ્ક્વેર ઘાત જેટલી થાય. જો આ એક સૂત્ર છે બરાબર શોર્ટકટ માટે મેં તમને કીધું એ પ્રમાણે યાદ રાખજો કે n ની ઉપર n સ્ક્વેર ઘાત. કે દાખલા તરીકે a ની અંદર કેટલા સભ્યો છે? અહીંયા 2 સભ્યો છે. તો n ની જગ્યાએ 2 મૂકો તો 2 ની ઉપર n સ્ક્વેર એટલે 2 ની 2 ઘાત. હવે ખરેખર આ શું થયું? તો કે ઘાતની ઘાત એટલે ઘાતનો ગુણાકાર એટલે 2 ની કેટલી ઘાત થઈ? 4 ઘાત. અને 2 ની 4 ઘાત એટલે જવાબ કેટલો મળે? 16. જો આ જ પ્રમાણે તમને અહીંયા એવું કીધું હોય કે 3 સભ્યો છે ગણ એની અંદર a b અને c 3 સભ્યો છે તો દ્વિક્રિયાની સંખ્યા કેટલી થાય? તો 3 સભ્યો હોય તો જે આપણું આ સૂત્ર છે ને કે n ની ઉપર n સ્ક્વેર ઘાત, n બરાબર મારે કેટલા મૂકવાના? 3 મૂકવાના. એટલે કે 3 ની ઉપર 3 નો વર્ગ અને 3 નો વર્ગ એટલે 9. તો 3 ની 9 ઘાત. તો 3 સભ્યો હોય તો કુલ દ્વિક્રિયાની સંખ્યા કેટલી થાય? 3 ની 9 ઘાત. એટલે આ શોર્ટકટ યાદ રાખવાનું કે ગણમાં સભ્યોની સંખ્યા n હોય તો એ દ્વિક્રિયા જે છે એના માટે દ્વિક્રિયાની સંખ્યા n ની ઉપર n નો વર્ગ. તો આજે આપણે આ 4 દાખલા જોયા. સ્વાધ્યાય 1 અહીંયા પૂરું થાય છે. બીજી અમુક જે શોર્ટકટ ટ્રીક જે છે એની વાત કરવાની છે. તો સમક્રમી દ્વિક્રિયાની સંખ્યા આપણે આગલા લેક્ચરમાં કરશું. અને અમુક ઉદાહરણ જે આપણે બાકી છે એની ચર્ચા આપણે આવતા આગળના લેક્ચરમાં કરશું અને પછી આ ચેપ્ટર જે છે પૂર્ણ કરશું. તો આજે અહીંયા સુધી રાખશું. આવતા આગળના લેક્ચરમાં આગળ વધશું. ધન્યવાદ.